વરરાજા તમે ઉતારા તરફ જાઓ. સગુણા હમણાં એમના માતા પિતાને મળી અને ઉતારા તરફ આવશે. વેવાણ, હા વેવાણ. દીકરી રાજાની હોય કે રંકની હોય, બધા દીકરીઓને હારે જવું પડે વેવાણ. બધા દીકરીઓને હારે જવું પડે છે વેવાણ. તમારી દીકરી કઈ નવાઈની હારે આવતી નથી. હું જાન લઈને આવી ત્યારની જોઉં છું કે માં દીકરી પીલુડા પાડવામાંથી ઊંચા નથી આવતા. તમારી દીકરીને ક્યાંય દુઃખ નથી દેવાની. હું કીધું વેવાણ? કાંઈ દુઃખ દેવાની છું? કરિયાવરમાં હું દીધું છે વેવાણ? કરિયાવરમાં વેવાણ તમે કરિયાવર લેવા આવ્યા છો કે દીકરો પૌણાવા આવ્યા છો? એમ નહીં, તમારે તમારા મા બાપ પ્રમાણે કરિયાવર તો તમે કર્યો હશે ને? હા વેવાણ. ડ્રેસિંગ ટેબલ દીધું છે? ડ્રેસિંગ ટેબલ 2 લીધા છે વેવાણ. ફ્રીજ દીધું છે? ફ્રીજ 3 લીધા છે. વોશિંગ મશીન? વોશિંગ મશીન નથી લીધું. સેન્ડવિચ નું મશીન? એકેય નથી લીધા. ટિફિન તો દીધું છે કે નહીં? ટિફિન 2 લીધા છે, 5-5 ખાનાના. 5-5 ખાનાના નો થાય. તો કેટલા ખાનાના ટિફિન? 8 ખાનાના જોઈ. એ તમારી બાજુ મળતા છે 8 ખાના. કારણ કે તમારી દીકરીને જેટલો તમે કરિયાવર દેહો ને વેવાણ, હા વેવાણ, એટલો મારે મારી નણંદને દેવાનો છે. એટલે કારણ કે મારી નણંદ 35 વર્ષે આણું વરીને જવાના છે. તો વેવાણ હવે ઈ નળન ન કહેવાય. 35 વર્ષે આણું વરીને જવાના. 30 વર્ષનો એનો ભનો થયો. રાજુ જોઈ બેઠા. હા, એમાં નણંદનો દીકરો છે. તમારા નળનનો દીકરો છે. હા, એ મામા લગ્ન કરવા આવે ને. આવે આવે. અને વેવાણ બીજું હું કહેતી હતી, ઢગમાં કેટલા જણા આવવાના છો? ઢગમાં હવે તમે જાન લઈને આવ્યા એ કરતા અમે અડધા આવશું. ના ના, અડધા ન આવતા. 700-800 માણા આવજો. ઓણ મારે કપાસની મોસમ છે. હા વેવાણ, અમારે કપાસની મોસમ ચાલુ છે. તમે આવો, ઝીંઝવા લણો, પછી કપાસના ઢગલા થાય. તમને ખબર પડે ને તમારી દીકરીની રાજમાં કેવડી આવક છે. હા વેવાણ, ખોટી વાત છે મારી? સાચી વાત. હમણાં ઉતારામાં જાતી હતી, તમારા ગામની બાઈ બહુ વખાણ કરતી હતી. શું વખાણ કરતી હતી? કે સગુણાના તો ભાઈક ખુલી ગયા, સગુણાના તો ભાઈક ખુલી ગયા, સગુણાની હાહુ તો સાક્ષાત કૌશલ્યામાં. હા, ઈ તો હું જોઉં છું ત્યારે. કૌશલ્યા માત છે કે મંત્રા છે? ઈ તો આવે પછી ખબર પડે ને. હા, ઈ તો મને ખબર છે ને. પણ તમારી દીકરી આવી જાય ને, ચાવીનો જુડો એને મારે દઈ દેવો છે. મારે તમારા વેવાઈને જાવું છે તિરુપતિની યાત્રા કરવા. હા, જાવું પડે ને. જાવું પડે. અને વેવાણ ઓણ મે દીકરો પરણાવ્યો છે ને, એટલે ગામની બાયુ કે તમારાથી કે ભાનુબેન અથાણું ન થાય તો 2 કિલો ગોળ કેરીનું અથાણું કરી મોકલજો ને. એટલે તમે અહીંયા બધું માંગવા જ આવ્યા છો કે દીકરો પૌણાવા આવ્યા છો? અથાણું મારું ઓણ ન થાય એટલે. કેમ ન થાય? અને આખા ગુંદાનું તો આ સ્પેશિયલ મોકલજો 4 કિલો. કારણ કે તમારા વેવાઈને આખા ગુંદાનું અથાણું બહુ ભાવે. હા, બરોબર ને? અને સગુણા અહીંયા બહુ રોતા નહીં. બધું અહીંયા રોઈ લેવો તો ન્યા આવીને શું કરશો? ન્યા આવીને તમારે રોવાનું જ છે. હા, ઈ તો મને ખબર છે વેવાણ. ખોટી વાત છે મારી? સાચી વાત. દીકરીને હરખી વિદાય દેજો. બહુ રોવરાવતા ને નકર રસ્તામાં મારે ન્યા ટીકડી લેવા ક્યાં જાવ? હા, ઈ તો વેવાણ દીકરી દીધી એટલે અમે લાસાર છે. કાઈ નહીં, તમ તારે મજાક કરો ને વેલા હાર ઢગ તેડવા આવી જાજો. હું કીધું લ્યો તાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવાણ. હે આદશ આદશ પીપળો ઓલે દસ દાદાના ખેતર એવા દાદાના લડાવા તમને લાડ દીકરી ડાયા થઈ રે જો. હા બેટા, દાદાએ જેવા લાડ લડાવ્યા ને એવા ડાયા થઈને રેજો હો બેટા. એવા મહાતાના લડાવા અમને લાડ
સાસરી જવાનું વેળા આવે છે બેટા દીકરી હસતા રે જો હો બેટા ગમે તેવું દુઃખ પડે ને તો એક ખૂણામાં બેસીને સહન કરજો મારા બાળ જેટલા ઘૂંટા પી અને અમીના ઓટકાર લાવજો બેટા એવા સસરા દેખીને ઘૂંઘાટ તાણા જો સાસુજીના પાઉલીએ પડાજો સાસુજીના પાઉલીએ પડજો મારા બાળ અવાજ હેઠો દેખીને જીણું બોલાજો જેઠાણી નાયાડા કામ બેટા કરાજો ઓ બેટા આવું રુદન શા માટે કરે છે બેટા તું તો મારી લાડલી સગુણા તને વધારે કહેવાનું ન હોય મારા બાળ આવો નાનો દિયર દીકરી લાડકો હા બેટા હું જાણું છું તારે માની જાય દીર નથી એને તમે માનો છો ગોવી હો બેટા નાનો દીર છે ને એને તમે તમારું વીર માનજો બેટા આવી નાની નળંદ જાશે સાસરીએ હા બેટા તમે માતા દૂધજો રાજની હોય કે રતની બેટા પણ સમય આવે ને એટલે સાસરે જવું પડે મારા બાપ બેટા આવા વગર ન કરો મારા બાપ અવતારા કરમે રે ગોરદેવ ભૂલા રે પડ્યા જે સડા ભેરી રાને દે વિધાતાના લેખ પર કોઈ લેખ મારી શકતું નથી બેટા સમય આવે ને સાસરે જાવું આટલા રુદન ન કરો મારા બાળ બે શબ્દ મારા સાંભળતી જા બેટા એ બેની એ તો હે આજ પરણી એ હાલી જો ને સાસ રે આ ઢેગલા પોતના ની તું માંડ્યા તો માંડવાની સેતુ રસ્તી બેટા પણ આ સાથે હમા ઘૂંઘટા તાણી આજા પકંગડ જેવું આંગણું છોડી આજ તું સાસરે જઈ રહી છે બેટા પણ હું તો તને એમ કહું બેટા કે બેની તારા એ ધોલનાર ગોપા રૂડારા કજે તારા ધોલનાર ગોપા રૂડારા કજે હો બેટા એ વધારજે એ તુહાળ કુળનીલા આજ તને વસમી વિધાય બેટા દોયલી હો બેટા રતલ ના ખુમારડો રાખજે હો બેટા પણ તમારા સત્ય સાંભળતી હતી બેટા એ મોતીડા બાંધી લે છેડે અરે જાઉં પર જાગે
સવારે વેલેરી ઉઠને પ્રભાતે પાણી ના ભરજે પતિ તારો પરમેશ્વર માનજે પતિની સેવાયું કરજો પતિ તારો પરમેશ્વર માનજે પતિ તારો પરમેશ્વર માનજો પતિની સેવાયું કરજો હવે તને મારું વધારે મોટેવા બેટા અનાથ સાસરિયાની વેડા છે ને બેટા હે એટલે આવો મારા બા આજુ તને છોડી અને હરખેથી સાસરે સીધાઓ મારા બા હળવા હળવા રે ડગલા ભરજો બેની બા હળવા હળવા રે તમે હાલ જોરે દે તારો સાસરિયું બેટા નિર્મળની રે એમાં તું મીઠા જળની માં ચલી રે બે તારું સાસરી સુંદર છે બેટા નિર્મળની રે બેટા પવિત્ર રાખજે તરસાને પાણી રાતો પાજે રે બેન તરસાને પાણી રા પાજે હો મારા બા અરે બેટા આવા રુદને છોડી દો મેં તને કીધું ને કે દીકરી રાજની હોય કે રયતની બેટા પણ સમય આવે ને એટલે સાસરી જવું પડે મારા બાપ આવો રુદને છોડી તમારા પિતાશ્રીને મળી હરખેથી સાસરે સીધાઓ મારા બાપ કે આજે દીકરી કહું ને પિતા મારા સાંભળો રે કરો મારા દિલડાને વાત કરો મારા રુદિયાને વાત દીકરી કહું ને પિતા મારા સાંભળો રે ઓહો બેટા આજે મેરી રે અતાને એને તમે વાયા કિરા ત્યાં મારી કુળ લે સંભાળ ત્યાં મારે કોનો દે આધાર મેરી રે અતાને એને તમે વાયા કિરા અરે બેટા આવો અક્ષર ન કરી તો ભાગની વાત છે આજે જળ રે વિનાને તલકે માતલે વીરા વિના તલકે નીને
તુમ